ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની કોલર કંપની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લા કલેક્ટરને ફરિયાદ। ઝઘડિયાની તલોદરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરાઈ। કોલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના તમામ ડિરેક્ટર તથા મેનેજર વિરુદ્ધ ફરિયાદ। ઝઘડિયા તાલુકામાં એક કોલર કંપની આવી છે। કોલર કંપની મલ્ટીનેશનલ કંપની છે અને તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે। ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી 3-4 અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે 1 હેક્ટરથી ઉપર જમીન કોલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે। એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી। એમને તપાસ કરી પછી માલુમ પડ્યું કે આમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે, પંચાયતની જમીન। ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો। આ લોકોએ કલેક્ટરને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો। તો 2/7/2024 ના રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે, કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ। એના ડીએસપી ને વાત કરી કે તમે બંદોબસ્ત આપો, તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સરકાર ના આપ્યો। એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા, કારણ કે આ જે લડત છે તે એમની પોતાની નથી, ગ્રામ પંચાયતની જમીન છે। ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે। આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વાળાઓએ હડપ કરી લઈ એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે। એના માટે પછી મારી પાસે આવ્યા, અમે લોકોએ જોયા પેપર્સ, ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે, આ લોકો ખોટું કરી રહ્યા છે। એટલે પછી એ લોકો સામે ટોટલ 8 વ્યક્તિઓ છે। એ લોકો એમાં રણજીત ઓક કરીને છે, એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના। પછી પરેશ પટેલ મેનેજર છે, તેમજ વિરેન્દ્ર આહુજા, અંશી શ્રીવાસ્તવ, સલીલ સદાનંદ, પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે, એ પણ ડિરેક્ટર છે આમાં। અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા। આ તમામ લોકોએ અમારા અસીલ સાથે, પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યું વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને, એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે, જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો તે। અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે એક ફરિયાદ આપી છે। તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં। કલેક્ટર બી જાણે છે આ વાતથી કે ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા છે કલેક્ટરને સરપંચશ્રીએ। એટલે તમામ બધા પાસાઓ જોતા, કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે, એના ન્યાય માટે આ લોકોએ આજરોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત। કોલર કંપની દ્વારા તલોદરા પંચાયતની જમીન ઉપર ગેરકાયદે દબાણો કર્યાનો સરપંચનો આક્ષેપ। કોલર કંપનીને સંપાદન થયેલ જમીન ઉપરાંત પંચાયતની જમીનો પર દબાણ કર્યાનો સરપંચનો આક્ષેપ। દબાણ કરાયેલ જમીન પરત મેળવવા કોર્ટનો દાવો કરાયો। ઝઘડિયાથી જયશીલ પટેલનો રિપોર્ટ।